નમસ્કાર બેટા, 11મા ધોરણમાં સંતુલનના પાઠમાં આજે આપણે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક એ ટોપિક લેવાનો છે. એટલે કે નિર્બળ એસિડ લેવાનો, પાણીમાં નાખવાનું, આયનીકરણ થાય અને આયનીકરણ થાય એટલે સંતુલન સ્થિતિ પણ તપાસે, કારણ કે નિર્બળ છે એટલે ઘટકમાંથી આયન બનશે, આયનીકરણ થયું, સંતુલન સ્થિતિ સ્થપાય અને એનો અચળાંક જેને એસિડનો આયનીકરણ અચળાંક, કારણ કે નિર્બળ એસિડ હું લઉં છું. દાખલા તરીકે જો મેં એક બેઝિક એસિડ લઉં છું, એક બેઝિક એસિડ HA લઉં છું. ઓકે, હવે આને એક બેઝિક પહેલાં તો કેમ કહેવાશે બેટા એ સમજો. જો મારી પાસે OH ભરેલું પાણી બીકર ભરેલું છે, જેમાં બધા બેઝ છે, બેઝનું આખું બીકર છે, તો બેઝમાં કોણ હોય? OHના બધા મોલેક્યુલ હોય કે નહીં? OH, બરાબર છે. એની અંદર હું ધારો કે આને હું નાખું તો આનો 1 મોલ અથવા તો એક અણુ કેટલા OHને લઈ લેશે? બીકરમાં તો કેટલા બધા OH છે, હું એમાંથી HA નાખું તો HA પોતાનામાંથી શું કરે? એક H પ્લસ કાઢે, એટલે એમાંથી એક જ OHને ઉઠાવે. એનો મતલબ કે બેઝને કેટલા ઉઠાવ્યા? એક બેઝને ઉઠાવ્યો. OH એટલે બેઝ, એક બેઝને ઉઠાવ્યો એટલે મેં જે એસિડ નાખ્યો એ એસિડને હંમેશા બેઝિકતા હોય. એ કેટલા બેઝ સાથે પ્રક્રિયા કરી? એક બેઝ સાથે પ્રક્રિયા કરી, એટલે કે એક OH સાથે પ્રક્રિયા કરી. એટલા માટે આ મારા એસિડને કહેવાય એક બેઝિક એસિડ. ઓકે, આ એક બેઝિક એસિડની મેં ફક્ત તમને સમજણ આપી, એને આની સાથે કોઈ લેવા દેવા નથી. ફક્ત એક બેઝિક હું કહું છું તો તમને પ્રશ્ન ન થાય કે એક બેઝિક કેમ કીધો, અને આ મારો એક કાલ્પનિક એસિડ છે, બરાબર છે. આ નિર્બળ એસિડ છે અને આને હું પાણીમાં નાખું અને પ્રક્રિયા કરીએ, આપણે સંતુલન સ્થિતિ સ્થપાવી દઈએ. એને H2O પાણીમાં નાખ્યું, ઓકે, અને સંતુલન સ્થિતિ સ્થપાશે. એટલે આ એસિડ હોવાને કારણે આને શું કરશે? H પ્લસનું દાન કરશે. એટલે આ શેમાં આવી જશે? H3O પ્લસ અને બીજું શું રહેશે? A માઇનસ, બરાબર છે. આખા બીકરની અંદર શરૂઆતની અંદર આમ ચાલો અહીંથી એમ કરો, આ બીકર ભરેલું છે. શરૂઆતની અંદર આ સાંદ્રતા મેં છે એ C મોલર લીધી, C મોલ પ્રતિ લિટર, C મોલ પ્રતિ લિટર એ સાંદ્રતા શરૂઆતમાં બીકરમાં મેં લીધી છે. કોની? જે HA છે, પાણીમાં નાખ્યો ત્યારે HA મેં કેટલું સાંદ્રતા કેટલી? C મોલ પ્રતિ લિટર, C મોલર સાંદ્રતા મેં લીધી. ઓકે, એટલે એને પાણી સાથે પ્રક્રિયા કરી, પોતે એસિડ તરીકે વર્ત્યો, પાણી બેઝ તરીકે વર્તે, એનો સંયુગ્મી બેઝ નીકળશે, આનો સંયુગ્મી એસિડ બનશે. જે બધી વસ્તુ આપણને ખબર છે, આખું સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ. ક્લિયર? હવે શું થશે કે આમાંથી નિર્બળ હોવાને કારણે આયનો બનશે. કેટલા બનશે એ આપણને ખબર નથી, બરાબર છે. તો શું વિચારીએ? ધારો કે આમાંથી આના C સાંદ્રતા છે ને, C સાંદ્રતા એના આલ્ફા અંશ એટલે કે આલ્ફા માત્રા એનું આયનીકરણ થઈ જાય. એટલે કે મૂળ સાંદ્રતા જેટલી તમારી છે, કેટલી છે? તો કે C મોલર સાંદ્રતા છે. એ C મોલર સાંદ્રતાના આલ્ફા અંશ એટલે કે આલ્ફા માત્રા, કોની આલ્ફા માત્રા? C ની આલ્ફા માત્રા એમાંથી વિઘટન થઈ જાય છે, એનું આયનીકરણ થાય છે. આયનીકરણ થાય છે એટલે શું થાય? એમાંથી આયનો બને છે. ક્લિયર થયું? તો આમાંથી આયનો બને તો કેટલા આયનો બને છે? તો કે આ C ના કેટલા આલ્ફા માત્રા આ C માંથી નીકળી જાય છે. એનો મતલબ સંતુલને મને સાંદ્રતા કેટલી મળશે? સંતુલને સાંદ્રતા કેટલી મળશે? આ C જે મૂળ સાંદ્રતા હતી એમાંથી મેં એના આલ્ફા માત્રા કાઢી નાખી. ઓકે, એ સંતુલને આટલી મને આની સાંદ્રતા મળશે. કોની? HA ની. ક્લિયર? તો રાસાયણિક પ્રક્રિયામાં આ કેટલો બનશે ને આ કેટલો બનશે? કારણ કે આની તો 55.55 સાંદ્રતા હોય છે, આની સાપેક્ષે ખૂબ જ વધારે હોય, એટલે આની આપણે ગણતા નથી, ઓલમોસ્ટ અચળ લઈ લઈએ છીએ. તો આ કેટલા બનશે? તો રાસાયણિક પ્રક્રિયાની તત્વયુગ્મિતિ જુઓ. આનું 1 મોલ વિઘટન થાય ને તો 1 મોલ બને, આને 5 મોલ થાય તો આ 5 મોલ બને, આ પણ 5 મોલ. બધાની સહગુણક આગળ આગળ 1 હોય. એનો મતલબ શું બતાવે છે? કે રાસાયણિક પ્રક્રિયામાં જેટલા આ મોલનું વિઘટન થશે એટલે આ વિઘટન થશે, વિઘટનથી શું બનવાના છે? આયનો બનવાના છે. તો આ કેટલા થયા? તમે કેટલા ધાર્યા? તો કે એની સાંદ્રતા મૂળ C મોલર હતી. એ C ના
આલ્ફા અંશ નીકળી ગયો, એટલે કે દાખલો તરીકે જો કોઈ આવો પદાર્થ છે સમજો, એનો આટલો અંશ નીકળી ગયો, આટલો અંશ નીકળી ગયો આપણે શું કરવું છે, આ પદાર્થ ગુણ્યા આ અંશ આલ્ફા ગુણ્યા આટલો ભાગ આમાંથી શું કરવો પડે, માઇનસ કરવો પડે. તેથી કરીને મૂળ સાંદ્રતા કેટલી હતી, સી હતી. એ સીના આલ્ફા અંશ નીકળી ગયો તો આલ્ફાની જગ્યાએ આલ્ફા એકલું ન લખાય, શું કહે, સી આલ્ફા નીકળી ગયો, બરાબર. તો આમાંથી રાસાયણિક પ્રક્રિયા એવું સૂચવે છે કે જેટલું આ વિઘટન થાય એટલું આ બને, એટલે કે કેટલા આયનો બનશે, જેટલું આનું વિઘટન થશે, જેટલું આયનીકરણ થશે એટલા આયનો બનશે. તો તમારા કેટલા આયનીકરણ થાય છે, સી આલ્ફા. તો આ પણ કોણ બને, સી આલ્ફા, અને આ પણ કોણ બનશે, સી આલ્ફા બનશે. બંને સાંદ્રતા મળી ગઈ, કોઈ સંતુલન એમ મળે, બધી સાંદ્રતા મળી ગઈ. હવે સંતુલન હોય તો ત્યારે સંતુલન અચળાંક મળે. અચળાંક કેમ મળે, કારણ કે આ સાંદ્રતા પણ સંતુલન અચળ હશે અને આ સાંદ્રતા પણ સંતુલન અચળ હશે. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ એક ધારા કન્ટિન્યુ ચાલુ હશે, પણ બંનેની સાંદ્રતા કેવી હશે, અચળ હશે. તેથી અચળ હોવાને કારણે આપણે સંતુલન અચળાંક લઈએ છીએ. અને કોનો સંતુલન અચળાંક લઈએ છીએ, એસિડનો. એટલા માટે સંતુલન અચળાંકના કોન્સ્ટન્ટને શું ગણીશું, કોન્સ્ટન્ટને કે કહેશું, અને એસિડ હોવાને કારણે એને એ કહીએ છીએ, એટલે કે આપણને મળશે. કે બરાબર શું છે, સંતુલન અચળાંકની સાંદ્રતા તો ફિક્સ છે, અચળાંકનું મૂલ્ય ફિક્સ છે, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ સંતુલનની સાંદ્રતા કઈ કઈ છે, H3O અને એની કેવી છે, સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા, સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા. નીચેના ભાગમાં કોણ, તો કે સી માઇનસ સી આલ્ફા આ સાંદ્રતા છે. તો આને શું કરી શકીએ, સી સ્ક્વેર આલ્ફા સ્ક્વેર, અથવા તો સી આમ જ રાખો ચાલો, અને આને શું કરીએ, સી ને કોમન કાઢીએ, 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થયું, તો સી અને સી કાઢી નાખીએ, એનો મતલબ કે સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આ બરાબર શું આવી ગયું, કે એ આવી ગયો. એટલે કે આપેલ પ્રક્રિયાનો સંતુલન અચળાંક મને મળી ગયો. જોઈ લો. તો આપેલ પ્રક્રિયા કોની હતી, તો કે એસિડની હતી. એસિડની બેઝ સાથે, અહીંયા પાણી કેવા તરીકે વર્તે છે, બેઝ તરીકે વર્તે છે. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો, નિર્બળ એસિડ છે, અંશતઃ આયનીકરણ થશે, આયનો બન્યા પણ ખરા, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગયા. અવિયોજિત અહીંયા એસિડ પડેલો છે, એટલે કે બાકીનો જે પડેલો છે એને અવિયોજિત કહેવાય. જેનું આયનીકરણ નથી થયું એ બાકીનો પડેલો છે, એ પડેલો છે, એમાંથી આયનો બનેલા છે એ પણ છે, આયનો બની ગયો એને આયનીકરણ થયેલો એસિડ કહેવાય. આમ સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ અને સંતુલન અચળાંક મને કોણ મળ્યો, કે એ સંતુલન અચળાંક મળી ગયો. આ આપણે તારવવાનો છે કે સંતુલન અચળાંક કે એને કેવી રીતે મેળવવો. હવે પ્રશ્ન એ થાય કે સર આ સંતુલન અચળાંક તમને મળ્યો, એના ઉપરથી આપણને શું માહિતી મળે, સંતુલન અચળાંકથી આપણે ફાયદો શું. ભણવું એટલે સાથે સાથે બેટા જ્ઞાનને વૃદ્ધિ કરવી, જ્ઞાનની વૃદ્ધિ કરવી. ચાલો હું તમને કહું, તમારી સામે બીકર લઈને આવો. બીકર, આમાં એ છે એક નિર્બળ એસિડ છે, પાણીમાં નાખેલો છે, H3O પ્લસ અને એ માઇનસ, સંતુલન સ્થિતિ સપાયેલી છે. આનો સંતુલન અચળાંક મેં મેળવેલો છે, એમ આ મેળવેલો છે. કયો, તો કે એનું મૂલ્ય કેટલું છે, ગમે એ બોલી દો. ચાલો 2.0 × 10⁻³ આનો સંતુલન અચળાંક છે. તમે શું ધાર મારી દીધી ભાઈ, તમે શું કરી દીધું સંતુલન અચળાંકથી. તો પ્રશ્ન તમને થાય કે નહીં બેટા, કે આપણને આવો સંતુલન અચળાંક સર મળ્યો તો આનાથી ફાયદો શું, શું કંઈ નવું જાણી શકાય. યસ, ધેટ્સ કોલ્ડ નોલેજ. સંતુલન અચળાંકના મૂલ્ય ઉપર તમે શું કરી શકો. સંતુલન અચળાંકના મૂલ્ય જો તમારી પાસે હોય તો સંતુલનને બધાની સાંદ્રતા શોધી શકો. આની, આની અને આની. આ તો 55 પર 55 છે. સંતુલનને આ બધાની સાંદ્રતા કેટલી છે ને એ પણ શોધી શકો. કઈ રીતે બતાવો. જો સંતુલન અચળાંકનું મૂલ્ય ધારો કે હું અહીંયા 2.0 × 10⁻⁴ આ મને મળ્યું. ઓકે, તો તમે સાદરૂપ આપશો તો શું મળશે, એના બરાબર આ છે કે નહીં. તો સાદરૂપ આપો એટલે શું મળે, આલ્ફા મળે. આલ્ફાની કિંમત એ મૂળ સાંદ્રતા હતી, એને આના વડે ગુણો, એનો મતલબ કે સંતુલન આ સાંદ્રતા મળી. એ સાંદ્રતા એટલે, કારણ કે બંને સી આલ્ફા છે. અહીંયા આલ્ફા મૂકો તો આ મળશે, અહીંયા આલ્ફા મૂકશો તો સંતુલન આમાંથી આને આ ગુણાકાર કરી અને બાદ કરી નાખો એટલે સંતુલન આ મળશે. જો તમારી ફક્ત તપાસ હતું શું, સંતુલન અચળાંક હતો ને. સંતુલન અચળાંક હોય, કોઈ પણ સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમારી પાસે હોય ને, એટલે સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયામાં સંતુલનમાં રહેલા બધા જ ઘટકો, મૂળ જે નિર્બળ ઘટક છે એ, અને એમાંથી બનેલા આયનોની સંતુલનને સાંદ્રતા શોધી શકો બેટા. ધેટ્સ કોલ્ડ નોલેજ.
અને આ તમને JEE નીટમાં કહે, ગુજરાત બોર્ડની અંદર પણ કહે કે હું તમને સંતુલન અચળાંક આપું, તમે શું, મેં तुम्हें खून, तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. તો આપણે શું કહેવાનું, તમે અમને સંતુલન અચળાંક આપો, અમે તમને એ પ્રક્રિયાની સંતુલન સ્થિતિ સ્થપાશે ને ત્યારે બધાની સંતુલનને સાંદ્રતા આપી દઈશું. કઈ રીતે એ તમારે નહીં જોવાનું, અમે કરીશું. જ્યાં કરી શક્યા કે નહીં, અહીંયા આપણે આપી દીધું, સંતુલન અચળાંક આપી દીધું, અને આમ સાદુરૂપ આપો એટલે તમને કોણ મળશે, આલ્ફા. આલ્ફાને અહીંયા મૂકો એટલે H3O મળે, આલ મૂકો એટલે અહીંયા મળે, આ મૂકો એટલે સંતુલન આ મળી જશે. સીધો તમારી પાસે મૂળ સાંદ્રતા તો આપેલી હોય, હમણાં દાખલા લેશો એટલે ખબર પડશે. ઓકે, બીજી વસ્તુ, આ પ્રક્રિયા જે સંતુલનમાં છે ને સર, એની અંદર બીજું શું થાય કે એ તમે કેટલા અંશ આયનીકરણ થયું, કેટલા અંશ વિયોજન થયું કે આયનીકરણ થયું, એટલે એમાંથી કેટલા પ્રમાણમાં આયનો બન્યા, કેટલી માત્રામાં આયનો બન્યા, કેટલું એનું વિયોજન થયું આ ઘટકનું કે જેની મૂળ સાંદ્રતા C હતી. સર એ કઈ રીતે શોધી શકાય, કેમ ન શોધી શકાય બેટા, આનું તમે સાદુરૂપ આપો તમને મળે કોણ, આલ્ફા મળે કે નહીં. એ આલ્ફાનું મૂલ્ય તમે શું મળ્યું, એ આલ્ફા શું બતાવે છે, એની માત્રા બતાવે છે, વિયોજન અંશ કેટલો છે એ મળી ગયો. જોયું, સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી આ ઘટકનું કેટલી માત્રામાં વિયોજન થયું હતું એ પણ મળ્યું. ઓકે, બીજું શું મળ્યું, સંતુલન અચળાંકના મૂલ્યથી બધાની સંતુલન સાંદ્રતા કેટલી છે ને એ પણ મળી ગયું. અચ્છા, ત્રીજી વસ્તુ એ કે સર આ સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય ને એમાં H3O નીકળો છે. જો H3O એટલે H3Oની સાંદ્રતા વધે ને એનો મતલબ કે દ્રાવણની pH ઘટશે, એટલે દ્રાવણની pH કેટલી સંતુલન છે ને એ પણ મેળવી શકશું. એ કઈ રીતે, કેમ બેટા, H3Oની સાંદ્રતા ધારો કે તમને 1.9 × 10⁻⁻6 આવી ધારો કે મળી, તો આને pHના સૂત્રમાં મૂકો. અચ્છા સર pH, હા તો pH છે જ ને, pH = -log10 H3O પ્લસ, લાસ્ટ લેક્ચરમાં આપણે લીધેલું. તો આ સાંદ્રતા તમે અહીંયા મૂકો તો સંતુલનને સાંદ્રતા તમારા દ્રાવણમાં સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે ને એમાં H3Oની સાંદ્રતા લઈ લીધી અને એ H3Oની સાંદ્રતાને pHના સૂત્રમાં મૂકી તો એ દ્રાવણ સંતુલનમાં રહેલું છે ને એની pH વેલ્યુ કેટલી છે ને એ પણ મેળવી શકાય. અચ્છા, ત્યાં સુધી મેળવી શકાય કે વિયોજનના ટકા કેટલા છે. અચ્છા, ટકાવારી કઈ રીતે મેળવવા સર, જો બેકા ટકાવારી હંમેશા 100 નીકળે. ઓકે, તો વિયોજનના ટકા કેવી રીતે મેળવવાના સર, પ્રશ્ન થાય. વિયોજનના ટકા એ રીતે મેળવવાના કે સંતુલની તમારી આ સાંદ્રતા કેટલી, મૂળ સાંદ્રતા કેટલી હતી, સંતુલન નહીં પણ મૂળ સાંદ્રતા કેટલી હતી, આટલી સાંદ્રતા મૂળ સાંદ્રતા હતી, બરાબર છે. એમાંથી વિયોજન કેટલું થયું, તો કે એમાં જે આ સાંદ્રતા જે એટલે હશે ને એટલું તમારું વિયોજન થયું હશે. કઈ રીતે કહી શકાશે, કારણ કે આના 1 મોલ હોય તો સામે 1 મોલ નીકળે છે. હવે ધારો કે આના અહીંયા મને 5 મોલ મળ્યા, તો અહીંથી મને આમાં જે 10 મોલ હશે એમાંથી 5 મોલ નીકળી ગયા હશે, અને અહીંયા જે મને સાંદ્રતા મળશે ને એ સાંદ્રતા આની ગણાશે ને એ સાંદ્રતા જે આની મળી ને એ સાંદ્રતા આની વિયોજિત થયેલી સાંદ્રતા ગણાશે. ફરીથી પાછો કહું છું, ધારો કે આના તમે 50 મોલ લઈ લીધા, ઓકે, એમાંથી આ તમને 5 મોલ મળ્યું, સમજો 5 મોલ મળ્યું, તો 5 મોલ નીકળ્યા ક્યાંથી, 50માંથી જ નીકળ્યા ને, સીધી વાત છે. તો એનો મતલબ કે આમાંથી કેટલા મોલનું વિયોજન થયું, 5 મોલનું થયું, તો આ સાંદ્રતા એ જ આની વિયોજિત સાંદ્રતા ગણાશે. સાચું, ફરીથી ધારો કે તમે આના 50 મોલ શરૂઆતમાં લીધા અને સંતુલન તમને આના 5 મોલ મળ્યા, 5 મોલર સાંદ્રતા છે, તો 5 મોલર આવ્યા ક્યાંથી, 50માંથી જ આવ્યા ને. ઓકે, તો આના કેટલા મોલનું વિઘટન થયું કહેવાય, 5 મોલનું વિઘટન કહેવાય. ઓકે, તો આ સાંદ્રતા છેદમાં મૂળ સાંદ્રતા અને ગુણ્યા 100 કરો એટલે આ ઘટકનું કેટલું વિયોજન ટકાવારીમાં થયું ને એ પણ મળી શકે. ફરીથી પાછું કહું બેટા, સંતુલન સ્થિતિ તમે કઈ રીતે મેળવી, પહેલા વસ્તુ એ બતાવો. ચાલો, અમે શું કર્યું સર, પાણી હતું એમાં HA નાખ્યું, HA નિર્બળ એસિડ છે, એનું આયનીકરણ થયું, અંશતઃ જ આયનીકરણ થશે, 5% કરતાં પણ ઓછું આયનીકરણ થયું, થોડા ઘણા આયનો બન્યા, સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ. ઓકે, સંતુલનને આ બધાની સાંદ્રતા અચળ હશે એટલે અમે અચળાંક લઈ લીધો. કઈ રીતે લીધો, તો પહેલા ધારો કે મેં આની સાંદ્રતા C મોલર લીધી છે, પણ સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે ધારો કે આનું આયનીકરણ, આનું વિયોજન અંશ આલ્ફા હશે. કોના, C ના આલ્ફા એમાંથી મેં નીકળી ગયા અને શું બની ગયું,
ગયું H3O અને A માઇનસ બની ગયું. તો સંતુલન શું કર્યું? સીમાંથી સીના આલ્ફા બાદ કરી નાખ્યા. પ્રક્રિયા શું બતાવે છે કે 1 મોલની સામે 1 મોલ બને છે, તો આ સી આલ્ફા નીકળી જતો હોય તો આ પણ સી આલ્ફા બને, આ સી આલ્ફા બને, એટલા માટે નીકળી જાય છે. તો આટલો નીકળી જાય છે તો આટલા આ બને છે. પછી મેં સંતુલન અચળાંક લઈ લીધો. કઈ રીતે લીધો? તો કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયાની સાંદ્રતા, નિપજ સાંદ્રતા બે આમે લીધી અને છેદમાં સંતુલન અને પ્રક્રિયા સાંદ્રતા. સંતુલનને તમે અચળાંક લ્યો છો, સંતુલન સાંદ્રતા લેવાની છે, તો એનાથી મને આ સ્વરૂપ મળી ગયું. ઓકે, હવે મને સંતુલન અચળાંકનું મૂલ્ય કદાચ જો આપવામાં આવે, આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય આટલું છે, તો હું શું ધાળ મારી દઉં? આ નોલેજ છે. એટલે કે તમને જો સંતુલન અચળાંક આપે તો તમે શું કરી દો? સર હમણાં કીધું ને, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા. તો તમે શું કહેશો હવે? સર તમે અમને સંતુલન અચળાંક આપો, અમે શું કરશું ખબર? એને અહીંયા મૂકી દેશું અને આલ્ફાની કિંમત શોધી લેશું. આલ્ફાની કિંમત મળી જાય ને એટલે અમે અહીંયા મૂકશું ને એટલે H3O મળશે. અહીંયા મૂકવું એટલી જ મળશે, A ની મળશે. અહીંયા મૂકશું એટલે અમારી આ HAની સાંદ્રતા મળશે. આમ સંતુલનને બધા જ ઘટકોની કેટલી કેટલી સાંદ્રતા પડેલી છે ને એ અમે નક્કી કરી શકીએ. અચ્છા, બીજું શું? આપેલ ઘટક જે મૂળ હતો ને એના કેટલા અંશ આયનીકરણ થયો છે? અંશ કયો? અરે સર આલ્ફા મળ્યો ને એ જ વિયોજન અંશ કે આયનીકરણ અંશ. અચ્છા, તો આ ઘટકનું કેટલું આયનીકરણ થયું છે, કેટલું વિયોજન અંશ થયું છે એ પણ મળે, એ પણ મળ્યું છે ને, આલ્ફા એટલે એ મળ્યું. ત્રીજું, આના તમારે વિયોજનના ટકા શોધવા હોય ને સર તોય કહી શકીએ. કઈ રીતે? આની સાંદ્રતા જે મળશે ને એના છેદમાં અમે મૂળ સાંદ્રતા મૂકશું. એ કઈ રીતે? હમણાં મેં તમને દ્રષ્ટાંત આપ્યું. ધારો કે મેં કીધું 50 મોલ તમે આના લીધા અને સંતુલન એના 5 મોલ મળે, તો 5 કેમાંથી નીકળ્યા હોય? 50માંથી નીકળ્યા હોય ને. તેથી કરીને આનું વિયોજન કેટલું થયું? 5 વિયોજન થયું. 5ના છેદમાં મૂળ એટલે કે 50 ગુણ્યા 100 એ તમારા વિયોજનના ટકા થઈ ગયા. ખ્યાલ આવ્યો? આમ તમે શું કરી શકો છો બેટા? સંતુલન અચળાંક હોય તો તમે કેટલી વસ્તુ કરી શકો છો. કેટલી વસ્તુ? સંતુલન એ બધાની. અચ્છા, બીજું તો રહી ગયું. આ સાથે મળે તો આ તમે મેળવો તો એના માટે pH પણ મળી શકે. આપેલ સંતુલનમાં બીકર પડેલું છે ને, બીકરમાં જે સંતુલન સ્થિતિ છે ને એની pH કેટલી છે દ્રાવણની એ પણ ગણી શકીએ અમે. અચ્છા, હવે આ જ વસ્તુ બીજી રીતે હું તમને કહું, પણ આ દાખલો આપણે ક્યારે કરવાનો? જ્યારે તમને દાખલામાં પૂછેલું હોય કે વિયોજન અંશ શોધો, ત્યારે તમે સંતુલનને આ પોઝિશન લેવાની, એટલે કે C માઇનસ C આલ્ફા એ પોઝિશન લેવાની. નહીતર જનરલી દાખલામાં હું તમને જે હમણાં રીત આપું ને, નોર્મલ રીત, એ રીત લેવાની. ઓકે, જો બીજી કઈ રીતે આપું છું. અચ્છા, બીજી વસ્તુ છે કે આ Kના મૂલ્યથી બીજી વસ્તુ એ થાય કે તમને જુદા જુદા એસિડ આપેલા છે. દાખલા તરીકે એકની અંદર HA છે, બીજાની અંદર HX છે, ત્રીજાની અંદર HY છે, ત્રીજાની અંદર HZ છે. બધા જ નિર્બળ એસિડ છે. બધાને પાણીમાં નાખ્યા, સંતુલન સ્થિતિ સ્થપાઈ, સંતુલન સ્થિતિ સ્થપાઈ. બધાના સંતુલન અચળાંકના મૂલ્ય નિયત તાપમાને જુદા જુદા હશે. એટલે જુદા જુદા તમારા નિર્બળ એસિડની સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે અને દરેકના સંતુલન અચળાંક તમે મેળવેલા છે. બધાના સંતુલન અચળાંકના વેલ્યુ તમારી પાસે આવી ગઈ. સંતુલન અચળાંકના Kના મૂલ્ય, એસિડ હોય તો K અને K બેઝ હોય તો Kb, જેનું મૂલ્ય વધારે હોય ને એ અન્યની સાપેક્ષે વધારે પ્રબળ ગણાય. જેમ કે જો ફોર્મિક એસિડ છે, એસિટિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે, ઇવન ફિનોલ છે, નાઇટ્રસ એસિડ છે, આ બધા નિર્બળ એસિડ છે. પાણીમાં નાખો, પાણી સાથે સંતુલન સ્થપાવી દે, સંતુલન અચળાંક મળે. કઈ રીતે? આ જ રીતે મેળવવાનો બેટા, આ જ રીતે મેળવવાનો. બધાના સંતુલન અચળાંક તમને મળી ગયા. પ્રારંભિક સાંદ્રતા તમને આપે, સંતુલન અચળાંક બધાને મળી ગયા. સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી શું ખબર પડે? ફરીથી કહું છું, જે બધાનામાંથી બધા નિર્બળ છે, બધાના સંતુલન અચળાંકમાંની જેનું મૂલ્ય મોટું હોય ને એ બાકીના અન્ય કરતાં પ્રબળ કહેવાય. ઓકે, દાખલા તરીકે સ્કૂલની અંદર 5મા ધોરણના છોકરા છે, રિઝલ્ટ આવ્યું, નોટિસ બોર્ડમાં લગાવેલું છે. પહેલાં 1 થી 10ના નંબર 99, 93, 92, 90 આવા હોય. પછી નીચે હોય તો કોઈના 3 હોય, 4 હોય, 9 હોય, 8 હોય, 15, 16 ને 22 આવી રીતે હોય. એ આખું ગ્રુપ હોય ને એમાં 22 વાળો શું કે તમારા બધાય કરતાં હું હોશિયાર છું. કેમ? એ જે નિર્બળ એ વિદ્યાર્થી છે અને 100 વાળો પણ 99 વાળો પણ વિદ્યાર્થી છે, પણ પેલો પ્રબળ, આ છે નિર્બળ. એવી રીતે એસિડની અંદર ફોર્મિક એસિડ છે, એસિટિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે, ફિનોલ છે, નાઇટ્રસ એસિડ છે, હાઇપોક્લોરસ એસિડ છે, આ બધા એસિડ છે. તો એવી રીતે સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, પછી એસિડ આપણે ફોસ્ફોરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે. આ બધા જ એસિડ પ્રબળ કહેવાય. આ એસિડ છે,
આ એસિડ છે. પણ આ નિર્બળ કહેવાય, પેલા પ્રબળ કહેવાય. આમાં સંતુલન સ્થિતિ ન સ્થપાય, જ્યારે આમાં સંતુલન સ્થિતિ સ્થપાય. કારણ કે આમાં જ્યારે પાણીમાં નાખો તો સંપૂર્ણ આયનોમાં આયનીકરણ થઈ જાય, વિયોજન થાય. જ્યારે આમાં આયનો બને અને આયનો બનીને મૂળ ઘટક પાછો બનાવે, એનો કે સંતુલન સ્થિતિ સ્થપાય. આમ સંતુલન અચળાંક કોને હોય? નિર્બળને હોય. પણ નિર્બળમાં કોણ? બધા નિર્બળમાંથી અંદરો કોણ પ્રબળ છે? જેમ કે પેલા બધા વિદ્યાર્થીઓ રિઝલ્ટ આવ્યું, 22 વાળા શું કીધું? તારા 3 વાળા તારા કરતાં હું હોશિયાર છું, 18 વાળા કે તારા કરતાં હોશિયાર છું. બધા વિદ્યાર્થીઓ છે, બધા ઠોઠ જ છે, બધા નબળા જ છે, બધા નિર્બળ જ છે, છતાં પણ પેલો છોકરો શું કહે? તારા કરતાં હું પ્રબળ છું. કેમ? એના માર્ક વધારે છે. એવી રીતે અહીંયા નિર્બળ એસિડ બધા હોય તો બધાના તમને સંતોષાંક મળ્યા. એમાં જેનો સંતોષાંક મોટો હોય એ બીજા અન્ય કરતાં પ્રબળ ગણાય. આમ કેના મૂલ્ય ઉપરથી જુદા જુદા નિર્બળ એસિડના કેના મૂલ્ય ઉપરથી એક બધા જ નિર્બળની સાપેક્ષ પ્રબળતા નક્કી કરી શકાય. જેનો કેનું મૂલ્ય વધારે હોય એ બાકીના બધા જ એસિડ કરતાં વધુ પ્રબળ ગણાય. ક્લિયર થયું? ઓકે, ચાલો. હવે બીજી વસ્તુ મેં તમને કીધું ને કે બીજી રીતે હું બતાવું છું. આ જ પ્રક્રિયા પાછી બીજી રીતે બતાવું. ચાલો, ધારો કે અત્યારે મારી પાસે આ પ્રક્રિયા નિર્બળ એસિડ પડેલો છે. હવે આની સંતુલન સ્થિતિએ શરૂઆતમાં આની સાંદ્રતા મેં પાણીમાં નાખી સી મોલર જ હતી. ત્યારે આ સાંદ્રતા કેટલી હોય? શરૂઆતમાં તો કાંઈ ન હોય, ખાલી નાખ્યું છે તો આયનીકરણ થોડું થયું હોય. સંતુલન ક્યારે સ્થપાય? જ્યારે આયનીકરણ થાય ત્યારે. તો સંતુલને સાંદ્રતા કેટલી? હવે દાખલામાં તમને આયનીકરણ અંશ કે વિયોજન અંશ પૂછ્યો નથી, તો ત્યારે તમારે શું કરવાનું? ધારો કે આના જે સી મોલર છે એમાંથી એક્સ મોલર નીકળી જાય છે, ડાયરેક્ટ મોલર ટુ મોલર. તો સી મોલરમાંથી એક્સ મોલર શું થાય? નીકળી જાય છે. તો આમાંથી કેટલા થાય? 12 થાય. તો સી મોલરમાંથી એક્સ મોલર નીકળી ગયા અને સી માઇનસ એક્સ મોલર કાઢી નાખો. ચાલો, સી માઇનસ. તો આ પણ કેટલો બનશે? એક્સ મોલર બનશે. આ પણ કેટલો બનશે? એક્સ બનશે. ઓકે, હવે સંતુલન અચળાંક શું લેશું? કે એ ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા એટલે એક્સ અને આ પણ એક્સ, નીચે પ્રક્રિયાની સાંદ્રતા શું થાય? સી માઇનસ એક્સ. ઓકે, બરાબર એક્સ સ્ક્વેર અપોન સી. આવું લખી નાખવાનું ડાયરેક્ટ સીધું, એટલે કે મૂળ સાંદ્રતા લખી નાખવાની. કેમ? તો કે અહીંયા પાછું તમારે દર્શાવવાનું કે સી માઇનસ એક્સમાં આનું સી કરતાં એક્સ સીનું મૂલ્ય ખૂબ જ વધારે છે. કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. હવે આ વસ્તુ શું બતાવે છે? જો, આની સાથે તમે સી લીધી, એ 0.1 મોલર લીધી. ચાલો, 0.1 મોલર. એમાંથી આયનીકરણ કેટલું થશે? બહુ જ 0.001 એટલું, કારણ કે નિર્બળ છે. એટલે આનું આયનીકરણ તમે 0.01 કરો તો એક્સનું મૂલ્ય તમે 0.001 કરો તો સી 0.1 માંથી 0.01 બાદ કરો, એનો મતલબ કે અલ્ટિમેટલી 0.1 જ રહે. એટલા માટે મેં શું કર્યું? સી એ એક્સ કરતાં ખૂબ જ મોટો છે. કેમ? તો કે નિર્બળ એસિડ છે, આયનીકરણ બહુ જૂથ થશે, બહુ અલ્પ થશે. એટલે જ્યાં જ્યાં સૂત્રમાં સી માઇનસ એક્સ આવે ને ત્યાં એક્ઝેક્ટ તમે સી લઈ શકો. સી એટલે અત્યારે હું શું કહું છું? 0.1, તો તમે 0.1 લઈ શકો. તો આમ પણ તમે કે મેળવી શકો છો. એટલે કે બે રીતે મેળવી શકો. એક, તમે જે મૂળ ઘટક જે છે એના આલ્ફા અંશ એટલે સી આલ્ફા માઇનસ કરી, તો સી આલ્ફા માઇનસ કરો તો અહીંયા સી આલ્ફા ને અહીંયા સી આલ્ફા આવશે. ઓકે, તમે સીધે સીધે એમ કરો. ધારો કે આના સી મોલર સાંદ્રતા છે, એમાંથી એક્સ મોલર સાંદ્રતાનું વિઘટન થાય એટલે આમાંથી આયનો બની જાય, એક્સ મોલર બની જાય. તો પ્રક્રિયા બતાવે છે એકની સામે એક છે, તો આમાંથી એક્સ નીકળી જાય તો આ પણ એક્સ બને અને એટલા બને એટલા જ આ બને છે, આ પણ એક્સ બને. તો સીધું આનું એક્સ સ્ક્વેર છેદમાં ખાલી સી જ મૂકી દેવાનો અને કરી નાખવાનું. સી એક્સ કરતાં ખૂબ જ મોટો છે. એટલે આમ બે રીતે તમે મેળવી શકો. કોને? સંતુલન અચળાંકને બે રીતે મેળવી શકો. પણ જો તમને દાખલામાં વિયોજન અંશ પૂછેલો હોય તો તમે પહેલી રીતે લેવાનું. હવે હું એક આવો દાખલો લઉં છું કે જે મેં તમને કીધું ને હમણાં કે આ રીતે કેના મૂલ્યો ઉપરથી આપણે શું શું મેળવી શકીએ છીએ. આમાં હું કેનો આપણો કોયડો એનસીઈઆરટી બુકના કોયડાનો જ દાખલો છે. કોયડો નંબર મને ખબર નથી પણ કોયડાનો દાખલો છે. અલ્ટિમેટલી લગભગ ફિગર પણ, કારણ કે મેં ક્લાસમાં ભણાવ્યું હતું એટલે મને ફિગર એ લગભગ ઓલમોસ્ટ યાદ છે. ધારો કે HFનું દ્રાવણ છે આપણી પાસે, HF, એને પાણીમાં નાખીએ છીએ H2O તો સંતુલન સ્થિતિ સ્થપાશે. આ હાઇડ્રોફ્લોરિક એસિડ હોવાને કારણે, નિર્બળ એસિડ હોવાને કારણે આ આને શું કરશે? H+ નું દાન કરશે. તો આ શું થવામાં આવી જશે?
H3O પ્લસ અને પેલો કોણ થશે, કેવા થઈ જશે, F માઇનસ. શરૂઆતની સાંદ્રતા ધારો કે આની આપણે બુકમાં આપેલી છે એ જ હું લઉં છું 0.02 મોલર છે. સંતુલન સ્થિતિ આખી સ્થપાયેલી છે. આ સંતુલન અચળાંકનું મૂલ્ય K ઇઝ ઇક્વલ ટુ 3.2 ઇન્ટુ 10⁻⁻4 છે. સંતુલન અચળાંકને કોઈ જાતનો એકમ હોતો નથી, ધ્યાન રાખજો. ઓકે, આ મને દાખલો આપ્યો છે, સમજો, બોર્ડમાં પૂછ્યો દાખલો કે HF ને નિર્બળ એસિડ HF નો સંતુલન અચળાંક K નું મૂલ્ય 3.2 છે અને એની શરૂઆતની સાંદ્રતા 0.02 મોલર છે. તો આ સંતુલનને બધાની સાંદ્રતા શોધો, એટલે કોની HF ની શોધો. HF કેટલા થાય, પછી H3O ની કેટલી થશે, અને પછી F માઇનસ ની કેટલી થશે, અને સાથે pH બરાબર કેટલી થશે. હમણાં મેં કીધું ને, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, દાખલો આવી ગયો. મને આપણને શું આપ્યું, આપણે એસિડ આપ્યો, એનો સંતુલન અચળાંકનું મૂલ્ય આપી દીધું ને, અને શરૂઆતની સાંદ્રતા C તમને આપી દીધી. હવે કરો બેટા, જુઓ શું મળે છે કે નહીં. આ બધું જ મેળવી દો. ચાલો ઓકે, તો કરીએ. સંતુલને સાંદ્રતા કેટલી. જો મને વિયોજન અંશ પણ કયો છે આલ્ફા, વિયોજન અંશ કેટલો થાય, તો મારે શું કરવું પડે, આલ્ફા બેઝથી લેવો પડે. તો ધારો કે આનું આલ્ફા અંશ 0.02 મોલર સાંદ્રતા મૂળભૂત છે, એની આલ્ફા અંશ નીકળી જાય. કોના આલ્ફા, 0.02 ના આલ્ફા. એનો મતલબ કે 0.02 ના આલ્ફા આમાંથી નીકળી જાય છે. એનો મતલબ કે 0.02 માંથી જ મારે એને બાદ કરવું પડે. તો કેટલો બનશે, તો પ્રક્રિયામાં આપ્યું છે 1 મોલ જો વિઘટન થતો હોય તો 1 મોલ આ બનશે ને 1 મોલ આ બનશે. બધાની આગળ 1 છે, તો કેટલું વિઘટન થાય છે, 0.02 આલ્ફા. આ પણ કેટલો બનશે, 0.02 આલ્ફા. પહેલા શરૂઆતમાં તો અનુકરણ નહીં થયું હોય તો શરૂઆતમાં સાંદ્રતા કેવી હશે, 0. H2O ની તો અચળ જ રહે છે, 55.55 સાંદ્રતા. આમે તમે જુઓ ને 0.02 ને આની 55.55 મોલ સાંદ્રતા હોય તો આને કઈ લેવાની ગણતરીમાં જરૂર નથી, કારણ કે અચળ જ રહીએ. ઓકે, તો હવે સંતુલન અચળાંકનું મૂલ્ય લઈએ. ચાલો, Ka ઇઝ ઇક્વલ ટુ આ સાંદ્રતા H3O અને HF, એટલે અહીંયા કોણ આવશે, H3O પ્લસ ની સાંદ્રતા અને F ની સાંદ્રતા સંતુલન, અને અહીંયા કોણ આવશે, HF ની સાંદ્રતા HF ઇઝ ઇક્વલ ટુ, કિંમત મૂકી દઉં. જુઓ, H3O કેટલી, 0.02 ઇઝ ઇક્વલ ટુ 0.02 ઇન્ટુ 0.02. આ બંને થયા ને, નીચેના ભાગમાં HF કેટલી છે, 0.02 માઇનસ 0.02 આલ્ફા. આ બંને આલ્ફા, અહીંયા આલ્ફા આવશે ને, આલ્ફા. ઓકે, સોરી. તો આખું કે થયું કેવું, જો 0.02 આલ્ફા એનો વર્ગ, નીચે 0.02 ને હું કોમન કાઢું તો 1 માઇનસ આલ્ફા, આવું થયું. તો 0.02 ને હું કાઢી નાખું, એનો મતલબ શું થયું, 1 કાઢી નાખું તો 0.02 આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. જો આવી ગયું, C આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. C એટલે કેટલો છે, 0.02. આ બરાબર તમારી વેલ્યુ કોની છે, Ka. હવે K ની કિંમત મૂકું, K મને આપેલો છે, K આપેલો છે, જો 3.2 ઇન્ટુ 10⁻⁴. તો અહીં લખી નાખું 3.2 ઇન્ટુ 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ મૂકવાની, એટલે શું, 0.02 આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. હવે આખું સાદરૂપ કરો, આને ગુણાકાર કરો, 2.02 આલ્ફા સ્ક્વેર પેલી બાજુ રહેશે, દીર્ઘ સમીકરણનો ઉપયોગ કરો, અને આના ઉપરથી આપણને આલ્ફા મળશે. આલ્ફા આપણે ગણેલો છે મેં, 0.12 મળે છે. ગણજો તમે, 0.12 મળે છે. ઓકે, હવે આ આલ્ફા એટલે તમારે શોધવાનું શું હતું, વિયોજન અંશ કેટલો, એટલે 1 તો મળી ગયો. અચ્છા, કાંઈ નથી બેટા. જુઓ હવે બીજું શું. હવે સર અમને સાંદ્રતા સંતુલન આ બધાની કેટલી છે એ બતાવો ને. જો કાંઈ નથી બેટા, આલ્ફાની કિંમત મૂકી દો. સંતુલન તમે લખેલું જ છે, જો આ સંતુલન લખેલું છે, તો આ બધાની અંદર આલ્ફાની કિંમત મૂકો, બધામાં આલ્ફાની કિંમત મૂકો. અહીંયા આલ્ફા મૂકો, જે આવે એને આનામાંથી બાદ કરો એટલે સંતુલન HF ની મળશે. આ બરાબર તો આ થવાનું છે, આલ્ફા જે મૂક્યો, આલ્ફા 0.12 કરો એટલે આ મળશે. ચાલો કરીએ. અહીંયા આની H3O સાંદ્રતા કેટલી થશે, તો 0.02 ઇન્ટુ આલ્ફા કેટલા, 0.12.
ઇઝ ઇક્વલ ટુ 12 ને 24 2.4 ઇન્ટુ 10⁻³ મોલર સાંદ્રતા આવી. કોની આવી? H3O સાંદ્રતા આવી ગઈ. અને એટલી જ સાંદ્રતા, કારણ કે ત્યાં પણ એટલો જ ગુણાકાર છે, એટલી સાંદ્રતા કોની આવશે? F ની આવશે. એના મતલબ કે 3 વસ્તુ થઈ ગઈ કે નહીં? આ મળી ગઈ, આ મળી ગઈ, આ મળી ગઈ. હવે pH નું શું સર? અરે તમને H ની મળી ગઈ ને, એટલે pH નું સૂત્ર શોધીએ. pH સૂત્ર તમને ખબર છે. pH શું છે? pH બરાબર -log 10 H3O પ્લસ. તો મૂક્યા ને, -log 10 H3O કેટલા છે? 2.4 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ, લોગની અંદર લઉં છું, log 10 2.4 પ્લસ, જો લોગમાં ગુણાકાર હોય ને તો સરવાળો થઈ જાય. લોગનું ધ્યાન રાખજો. લોગનું હું રવિવારે લેક્ચર લેવાનું ત્યારે બતાવીશ. આમ 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 બાદબાકી હોય ગુણાકાર થાય, ગુણાકાર હોય ગુણાકાર હોય તો સરવાળો થઈ જાય, સરવાળો હોય તો ગુણાકાર થઈ જાય. એટલે અહીંયા કોણ છે? ગુણાકાર છે, તો એનો સરવાળો થશે. બરાબર, લોગની અંદર લઈએ છીએ, log 10 10⁻³ ઓકે. હવે શું થશે? ઇઝ ઇક્વલ ટુ log 2.4 છે. હવે એનો જોવો કઈ રીતે? બેટા આપણું લેક્ચર બાકી છે, હું તમને સિમ્પલ એક ટ્રીક આપું, રીત બતાવું કઈ રીતે કરવાનું. લોગમાં એવું હોય કે દશાંશ ચિહ્ન પહેલા જે આંકડો છે, કેટલા આંકડા છે? એક આંકડો છે. દશાંશ ચિહ્ન પહેલા 2 એટલે M2 ની આંકડા કેટલા છે? દાખલા તરીકે અહીંયા 5 હોય ને તો એક જ આંકડો કહેવાય, 9 હોય તો પણ એક જ આંકડો કહેવાય, 11 હોય તો 2 આંકડા કહેવાય. દશાંશ ચિહ્ન પહેલા રહેલા આંકડામાંથી એક અંક બાદ કરો તો દશાંશ ચિહ્ન પહેલા કેટલા આંકડા છે? એક આંકડો છે, એમાંથી એક બાદ કરો. એક બાદ કર્યો એટલે કે શું? એકમાંથી એક બાદ કરો એટલે કેવું થયું? 0 થઈ ગયું. તો અહીંયા પહેલા તો એ તૈયાર કરો, 0 પોઈન્ટ. હવે લોગ જોવાનો. કઈ રીતે જોશો? તો કે 24 નો 0 માં લોગમાં કેવું હોય? લોગમાં આવી રીતે આમ પડેલો હોય. ઉપરના ભાગની અંદર અહીંયા 10 11 12 13 14 અહીંયા 0, અહીંયા ઉપર હોય 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4 આવી રીતે આપેલું હોય. તો આપણે કેટલામાં જોવાનું છે? આગળ જઈને 24. જો એમાં એવી રીતે જોવાનું હોય, 2 અંક 2 નું બંચ બનાવો, પછી 1 નું બંચ બનાવો, પછી 1 બનાવો. 24 નું અહીંયા લખેલું હોય, અહીં 1 લખેલું હોય, 3 લખેલું હોય, 2 લખેલું હોય, 0 લખેલું હોય, અને આમ હોય. તો 24 નું 2 માં જુઓ, અહીં 0 રાખો. 24 નું 2 માં આપણા અત્યારે કેટલું છે? 24 પછી શું છે? કાંઈ નથી. એનો કે 24 નું 0 માં. તો અહીં 24 હોય ને તો અહીં 0 હોય. 0 માં અહીંયા આમ આવો, 24 અહીંયા આવો, અહીં તમારું લખેલું કે 3802 આવું લખેલું હોય તો અહીં શું લખી નાખવાનું? આની જગ્યાએ 3802. ચિંતા ન કરો બેટા, બહુ લોક સારી રીતે હું તમને શીખવાડી દઈશ. અત્યારે ખાલી તમને લખું છું pH કઈ રીતે શોધવાની. એ ઇઝ ઇક્વલ પ્લસ -3 આગળ આવી જાય, -3 પોઈન્ટ 10 નો 10 ની અંદર થાય 0 0 0 0 આવી રીતે થયું. લોગ 10 નો 0 માં તો 0 0 ઓકે. હવે આ શું થઈ ગયું? -0.3802 આ આવ્યું એટલું હોય તો પ્લસ માઇનસ શું થશે? પ્લસ 0, અહીં માઇનસ છે ને, આ માઇનસ આગળ આવ્યો એટલે 3.000. તો આ અલ્ટિમેટલી 2.62 જેવી તમારી pH આવશે. એટલે pH મળી ગઈ. જો આખી દાખલો પૂરો થઈ ગયો આપણો. કઈ રીતે કર્યો જોઈ લો, કઈ રીતે કર્યો. આપણને HFના દ્રાવણનો સંતુલન અચળાંક Ka એટલે હાઇડ્રોફ્લોરિક એસિડનું સંતુલન સ્થિતિ સ્થપાયેલી હતી, જલી દ્રાવણ બનેલું હતું, અને તમને Ka આપેલો હતો, સંતુલન અચળાંક આપેલો હતો, અને શરૂઆતની સાંદ્રતા આપી. અને શું પૂછ્યું? દાખલામાં પૂછ્યું શું? તો કે સંતુલનને HF જે આપેલો છે એની સાંદ્રતા કેટલી, સંતુલનમાંથી સંતુલનને H3O બનેલો છે એની સાંદ્રતા કેટલી, અને F- ફ્લોરાઇડ આયન છે એની સાંદ્રતા કેટલી, અને સાથે સાથેનો વિયોજન અંશ કેટલો છે. એટલે આલ્ફા પણ આપણે પૂછ્યો, વિયોજન અંશ પૂછ્યો એટલા માટે મેં એમાંથી વિયોજન વાળું લીધું. વિયોજન અંશ પૂછ્યું ને એટલા માટે મેં વિયોજન વાળું લીધું. જો મને વિયોજન અંશ ન પૂછ્યો હોત તો હું ડાયરેક્ટ x વાળો લઈ લેત. હમણાં એ પણ કરું. તો વિયોજન અંશ પણ તમને મળી ગયો. વિયોજન અંશ મળ્યો પછી શું કર્યું? એ આલ્ફાનું મૂલ્ય બધી જ જગ્યાએ સંતુલન સમીકરણ છે બધે મૂકી દીધું. બધાની સાંદ્રતા મારે જોઈતી હતી બધી મળી ગઈ. એમાંની H3O સાંદ્રતા મળી ને એ મને કામમાં ક્યાં આવી? pH નક્કી કરવા માટે. કારણ કે મને શું પૂછ્યું છે? pH પણ પૂછ્યું છે. આમ આ દાખલો આખો પૂરો થયો. ધારો કે હવે આની અંદર મને સંતુલનને આમ કહ્યું. ચાલો હવે એમ કહીએ કે આનો વિયોજન અંશ નથી પૂછ્યો, આવી રીતે આમ કીધું, તો શું કરશું? આવો બીજો એક નાનો ચાલો અલગ જ દાખલો લઈ લો એટલે તમને થોડુંક અલગ રહીએ. સંતુલન અચળાંકનું મૂલ્ય અને પછી એક x વાળું કર્યું હતું ને એ રીતે x વાળું કર્યું હતું એ લઈએ.
ધારો કે એક બેઝિક એસિડ હમણાં જે આપણે લીધો હતો એ જ પાછો લઉં છું. એક બેઝિક એસિડ HA આ રીતે છે HA. આની શરૂઆતની સાંદ્રતા ધારો કે 0.08 મોલર છે. એની સંતુલન સ્થિતિ પાણીમાં સ્થપાય આ રીતે. આ બનશે H3O પ્લસ, કારણ કે HS શું કરશે, આને પ્રોટોનનું દાન કરશે, એટલે આ શેમાં આવશે H3O અને પાછળ કોણ રહેશે A માઇનસ. આનો સંતુલન અચળાંક K બરાબર આવું લઈએ 2 × 10⁻⁵ છે. આવું ધારો કે લઈએ છે. તો સંતુલન સ્થિતિ સ્થપાશે ત્યારે શું થશે, સંતુલને સાંદ્રતા. સંતુલન સાંદ્રતા કેટલી હશે, તો માનો કે આ બીકરની અંદર સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. ધારો કે આની મૂળ સાંદ્રતા છે એમાંથી 0.08 મોલર છે, એમાંથી x મોલરનું વિઘટન થઈ ગયું. જો અહીંયા હું અંશ નથી લેતો, કારણ કે સંતુલન અચળાંક ઉપરથી મને સીધું એવું કીધું કે pH બતાવો. ઓકે, તો આનું ધારો કે x મોલર નીકળી જાય છે, તો આ x મોલર આમાંથી મારે બાદ કરી દેવો પડે. કેમાંથી, 0.08 માંથી x મોલર બાદ કરી દો, તો એ બતાવે છે 1 ની સામે 1 છે, તો આ જેટલો નીકળો એટલો જ આ બનશે. તો કે આ પણ કોણ બનશે, x મોલર બનશે. આ પણ કોણ, મોલર રહેવા દો, ચાલો x મોલર બનશે. હવે સંતુલન અચળાંક K બરાબર શું, હમણાં જ મેં કીધું હતું, આનો બેનો ગુણાકાર, નિપજની સાંદ્રતા નીચેના ભાગમાં 0.08. આવું લખતાની સાથે સીધું શું કરી નાખવાનું, 0.08 એ ખૂબ જ મોટો છે. કોની સાપેક્ષે x, અને તમારે કંઈ આગળ કરવાનું નહીં, પરીક્ષકને પણ ખ્યાલ આવી જાય. હવે k નું મૂલ્ય કેટલું છે, k નું મૂલ્ય મૂકું છું 2.0 × 10⁻⁴. મેં મારી રીતે લીધું છે. ઓકે, = x² / 0.08. આનો બંનેનો ગુણાકાર કરો એટલે x² આવે, ને x² ઉપરથી x મળે. x તમને જે પણ કંઈ મળ્યો એ સાંદ્રતા કોની આવી, H3O ની આવી. અને H3O ની સાંદ્રતા આવી એ તમારી સાંદ્રતા કેવી, A માઇનસ ની આવી. અને એ જ x ને આમાંથી બાદ કરો એટલે કોની આવી ગઈ, HA ની આવી ગઈ. ઓકે, હવે તમને શું કીધું છે કે pH શોધો. તો તમને જે H3O ની સાંદ્રતા ધારો કે આ 1.6 × 10⁻³ આવું આવી, તો pH બરાબર એમાં મૂકી દો -log 10 H3O પ્લસ. તો pH ની સાંદ્રતા મૂકી દો log 10 1.6 × 10⁻³ = log ના અંદર લઈ લો, log 10 1.6 પ્લસ, જો ગુણાકાર છે પ્લસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, log 10 10⁻³. હવે હું આને છોડી દઉં, -log આ 1.6 એટલે દશાંશની પહેલા કેટલા આંકડા છે, એક જ આંકડો છે, એકમાંથી એક બાદ કરો 0. ધારો કે આનો log કાંઈ પણ આવ્યો 2 2 2 2 આવો આવ્યો, જે પણ આવ્યો ખબર નથી, આપણે જોયું નથી, બરોબર. પ્લસ 10⁻³ -3 શું આગળ આવી ગયો, અને 10 નું 0 માં 0 0 0 આવું થયું. તો આમાંથી આને બાદ કરી નાખો, તમને કોઈ વેલ્યુ મળશે. કોણ થઈ ગઈ, pH થઈ ગઈ. ક્લિયર? ઓકે, આવી રીતે જો તમને અંશ પૂછેલો હોય, આયનીકરણ અંશ કે વિયોજન અંશ પૂછ્યું હોય, તો આલ્ફા વાળું લેવાનું. આ સંતુલન અચળાંક તમને મળવાનો છે કે. અને જો તમે સીધો આયનીકરણ અચળાંક અંશ ન પૂછ્યો હોય તો તમે સિમ્પલ મેથડ લઈ લો. હવે બીજી વસ્તુ હું કહું, ધારો કે તમને pH આપી દીધી, આ દ્રાવણ છે ને એની pH આપી દીધી, અને pH જો સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી તમને આપેલો હતો તો pH મળી કે નહીં, સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી pH મળી, તો pH ના મૂલ્ય પરથી સંતુલન ન મળે, મળે. શું વાત કરો સર? જો હવે હું આની pH આપું, ચાલો તમને આની pH આપું, બરાબર છે. ધારો કે આની pH બરાબર 4.5 છે, આપેલ દ્રાવણ છે એની pH, એનો મતલબ કે આની સાંદ્રતા મને મળશે. pH આપી એનો મતલબ ક્યાં મળશે, ઓકે, આટલી છે. તો એમ કે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થાય, pKa કેટલું થાય. હવે pK એટલે k નો log લઈ લો ને એટલે તમારું pKa થાય. જેમ કે H3O નો H નો log લો તો શું થાય, pH ન થાય. તો એવી રીતે આનો k જે મળ્યું છે એનું -log લઈ લો ને એટલે તમારું pKa થઈ ગયો. ક્લિયર? પણ આપણે k પહેલા મેળવે તો ખરા, કઈ રીતે? સાંદ્રતા શરૂઆતની આટલી છે, શરૂઆતમાં આ બન્યું જ નહીં હોય એટલે 0 હશે, તો સંતુલને શું થશે, સંતુલન એ જ વસ્તુ પાછી. ધારો કે આનો x મોલ નીકળી જાય તો x બાદ કરી દે, કેમાંથી, 0.08 માંથી, તો આ પણ કેટલું બનશે, x બનશે. આ પણ કેટલું બનશે, x. સંતુલન અચળાંક k બરાબર શું, x² / 0.08. શા માટે 0.08 એ કોના કરતાં મોટું છે, x કરતાં વધારે મોટું છે. 0.08 આ 0.08 x કરતાં મોટું છે. ઓકે, હવે k નું મૂલ્ય શોધવાનું છે. x નું મૂલ્ય કેટલું, x તો છે નહીં પણ pH છે, તો pH નું સૂત્ર લખો એટલે હમણાં x મળી જશે. તો pH
ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10 H3O પ્લસ H3O પ્લસ કહો કે H પ્લસ કહો, બંને વસ્તુ એક જ. ઓકે, માઇનસનું આ બાજુ લઈ લઉં, માઇનસ અહીંયા મૂકું. પીએચ કેટલી છે તો પીએચ મને આપેલી છે કેટલી, -4.5 ઇઝ ઇક્વલ ટુ log 10 H3O પ્લસ. ઓકે, હવે મારે લોગને જોતો ખાલી H3O જોઈએ છે, બરાબર છે. જો બેટા, લોગને મારવા માટે એન્ટી લોગ, જેમ કે શરીરની અંદર મેલેરિયા થયો હોય તો મેલેરિયા મારવા માટે ડૉક્ટર જે દવા આપે એને શું કહેવાય, એન્ટી મેલેરિયલ ડ્રગ કહેવાય. જેવી રીતે દુશ્મનનું વિમાન આપણી સરહદમાં આવે, મિસાઇલ આવે, એટલે આપણો સૈનિક શું કરે, એન્ટી મિસાઇલ મારે, એટલે મિસાઇલને ઉડાડી દે, આપણું એ ઉડી જાય અને પેલું ઉડી જાય. એવી જ રીતે સેમ ટુ સેમ વસ્તુ લોગને મારવા માટે એન્ટી લોગ લેવાનો, અને એન્ટી લોગ હંમેશા દશાંશ ચિહ્ન પછીની સંખ્યાનો જોવાય, પણ એ ક્યારે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા ઋણ ન હોવી જોઈએ, ધ્યાન રાખજો. ઓકે, જુઓ અત્યારે શું છે, અત્યારે આપણે આ એન્ટી લોગ લેતા તો આ બાજુ એમ લખી શકાય, બંને બાજુ એન્ટી લોગ લેતા. ઓકે, તો આપણે અહીંયા શું કરશું, એન્ટીલોગ કેટલા આવશે, -4.5 બરાબર એન્ટીલોગ 10, એન્ટીલોગ ઇન્ટુ log 10, એન્ટીલોગ ને લોગ નીકળી જાય એટલે તમને શું આવે, સીધું H3O આવે કે નહીં. તો આપણે બંને બાજુ એન્ટીલોગ લઈએ તો આ બાજુ તો આપણે H3O મળી જશે, પણ આ બાજુ એક પ્રોબ્લેમ થાય છે. શું પ્રોબ્લેમ થાય છે, સર અહીંયા દશાંશ ચિહ્ન પછીની સંખ્યા પણ માઇનસ છે, કારણ કે આગળ શું છે, -4.5 છે. એનો મતલબ શું થયો કે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા પણ કેવી છે, માઇનસ. આનું એક સોલ્યુશન બહુ મસ્ત છે, હું તમને આપું. કઈ રીતે, જો આ ફિગર છે, એ ફિગર એટલે શું, આ ફિગર એટલે શું, અહીંયા હું કરું છું -4.500 એટલે શું, એટલે આવું -4.0000 -0.5000. ઓકે, આ બંને વસ્તુ એક જ થઈ. આ ફિગર તમે કહો કે આ ફિગર કહો, બંને વસ્તુ એક જ છે કે નહીં. હવે સમજો, કોઈ પણ આંકડામાં હું એક ઉમેરું અને પછી એક બાદ કરું તો એ આંકડામાં કોઈ ફેર પડે ન જ પડે. તમારા ખિસ્સામાં હું 10ની નોટ નાખું અને પછી 10ની નોટ કાઢી લઉં તો તમારા ખિસ્સામાં તો એમનું ખાલી જ રહ્યું. સીધી વાત છે. એવી રીતે આપેલ જે સંખ્યા છે ને એમાં એક ઉમેરું છું અને પછી એક બાદ કરું છું. જો કઈ રીતે, તો આની અંદર +1 કરું છું, +1.000 અને -1.0000 કરું તો મારી ફિગર જે પણ કઈ આવશે એમાં કોઈ ફેર નહીં પડે. સીધી જ વાત છે ને. પણ તમારો ડાઉટ, જે પ્રશ્ન છે ને એ નીકળી જશે, જે ક્વેરી છે ને એ નીકળી જશે, માઇનસ ફિગર દશાંશ ચિહ્ન પછીની નીકળી જશે. કઈ રીતે, જો હવે આમાં આ માઇનસ અને આ માઇનસને હું ભેગા કરું તો આ કેટલું થાય, -5 થઈ ગયું. ઓકે, -5 થયું. પછી આ બંનેને હું ભેગા કરું તો એકમાંથી હું બાદ કરું, પણ એક કેવો છે તમારો, પ્લસ છે, પેલો કેવો છે, માઇનસ. તો જવાબ કેટલો આવશે, 0.5. પણ એ 0.5 કેવો થશે, એ 0.5 પ્લસ થશે. તો એ બધો આખો સરવાળો કરી અને હું અહીંયા ન મૂકી શકું, મૂકી શકું, પણ બેટા જોજો એમાં આ -5 છે ને એ રિયલ માઇનસ છે, પણ 0.5 છે ને એ પ્લસ છે. તો -5 માંથી 0.5 તમે બાદ કરો તો -4.5 આવી જાય. તો હવે તમારે એન્ટીલોગ કોનો લેવો જોઈએ, તો -0.5 નો. -0.5 ને ઉપર આમ લખો તો એને 12 કહેવાય. એટલે મારે વાય શું લખવું પડે કે એન્ટીલોગ ઓફ -5.5 લેતા. એટલે અલ્ટિમેટલી શું થયું કે અહીંયા જે ફિગર હતી દશાંશ ચિહ્ન પહેલાની જે ફિગર હતી એમાં એક ઉમેરી દો. એક ઉમેરો એટલે શું થઈ ગયું, -4 ના -5 થયા. અને દશાંશ ચિહ્ન પછીની ફિગર છે એને એકમાંથી બાદ કરો. ફરીથી કહું, માઇનસ ને પ્લસમાં, દશાંશ ચિહ્ન પછીની સંખ્યાને પ્લસમાં લઈ જવા માટે કરવાનું શું, ટૂંકી રીત. મેં તમને પહેલાં લાંબી રીત એટલે દેશી રીતથી સમજાવ્યું, પણ અલ્ટિમેટલી થયું શું કે દશાંશ ચિહ્ન પહેલાંની જે માઇનસ સંખ્યા છે ને એમાં એક માઇનસ ઉમેરી દો, એટલે -4 ના શું થયા, -5. અને દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે એને એકમાંથી બાદ કરો. એકમાંથી બાદ કરો તો હવે એ જે જવાબ આવશે એને આના પછી મૂકી દો.
ખબર પડે છે? તો આ જે સંખ્યા આવી ગઈ ને એમાં આ ધન થયો અને આ ઋણ થયો. ઓકે, આનો તમે એન્ટીલોગ હવે દશાંશિન પછીની સંખ્યાનો એન્ટીલોગ જોઈ લો. ધારો કે એન્ટીલોગ આવ્યો 1 1 1 1, આવું 4 આવ્યું, બરાબર છે? તો શું કરવાનું? પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકો અને જે તમે નવી બનાવી છે એને 10ના ઘાતમાં ચડાવી દો એટલે -5. આ તમારો એન્ટીલોગ જવાબ આવી ગયો. હવે એન્ટીલોગ આવ્યો તો વાસ્તવમાં શું થયું? એન્ટીલોગ એટલે શું? એ કોનો જવાબ આવ્યો? H3O નો. કારણ કે તમે આ બાજુ એન્ટીલોગ લીધો, આ બાજુ એન્ટીલોગ લીધો. આ એન્ટીલોગ શું કરશે? આ લોગને મારી નાખશે એટલે તમારું ફક્ત બાકી કોણ બચશે? H3O. તો H3O બરાબર શું આવ્યું? આ તમે જે એન્ટીલોગ લીધો ને એ બરાબર શું આવશે? H3O+. H3O+ ની સાંદ્રતા આવી ગઈ એટલે H3O+ ની સાંદ્રતા એટલે કોની આવી? તમારે H3O+ એટલે X મળી ગયું કે નહીં? X મળી ગયું તો X ની કિંમત તમે અહીંયા મૂકી દો, કારણ કે આ જેટલી છે એટલી જ આ છે. અને એ જે છે નીચેના ભાગમાં અહીંયા તમે મૂકો તો ઠીક છે, ન મૂકો તો ઠીક છે. જો 0.08 - x 0.08 - x તો x ને તમે અહીંયા મૂકો, x ને અહીંયા મૂકો, ડિવાઇડેશન કરી નાખો, તમારો શું મળી ગયો? K. જો K ના મૂલ્ય ઉપરથી pH મળતો હતો તો pH ના મૂલ્ય ઉપરથી K પણ મળ્યો. ફરીથી પાછું કઈ રીતે? જો તમને આ pH આપેલો છે તો pH બરાબર શું? pH બરાબર -log10 H3O+. માઇનસ ને આ બાજુ લઈ લો, pH નું મૂલ્ય મૂકવું, -4.5 થયું. હવે આ બાજુ log H3O જોતું નથી, મારે ખાલી H3O જોઈએ છે. તો કોઈ વાંધો નહીં સર, લોગને કાઢવા માટે એન્ટીલોગ લઈ લો, મિસાઇલને કાઢવા માટે એન્ટી મિસાઇલ લગાવો, મેલેરિયાને કાઢવા માટે એન્ટી મેલેરિયા દવા લો. એવી રીતે લોગને કાઢવા માટે એન્ટીલોગ લો. પણ ગણિતના નિયમ પ્રમાણે બંને બાજુ લેવું પડે. અચ્છા, કોઈ વાંધો નહીં, ચાલો અમે લઈએ છીએ. તો અહીંયા પણ એન્ટીલોગ લો, અહીંયા પણ એન્ટીલોગ લો. પણ અહીંયા એન્ટીલોગ લેવાથી મને H3O તો મળી ગયો, પણ અહીંયા શું થશે? માઇનસ છે. તો માઇનસનું શું કરવું? તો એના માટે દશાંશ ચિહ્ન પછીથી હંમેશા એન્ટીલોગ જોવાય છે. તો દશાંશ ચિહ્ન પછીની સંખ્યાને મારે ધન કેવી રીતે કરવી એના માટે મેં તમને લાંબી રીત સંભળાવી, શીખવાડી. પણ અલ્ટિમેટલી ટૂંકી રીતમાં શું કરવું કે દશાંશ ચિહ્ન પહેલાનો અંક છે એમાં એક ઉમેર દો એટલે 4 માઇનસ હતું એની જગ્યાએ -5 થયું. અને પાછળ છે એમાં એને એકમાંથી બાદ કરો કે -0.5 છે, એમાંથી એકમાંથી બાદ કરો તો 0.5 આવી ગયું, પણ એ +0.5 આવ્યું છે. હવે આ 0.5 નો તમે એન્ટીલોગ જુઓ, આટલાનો એન્ટીલોગ જોયો. ધારો કે મેં જોયો નથી પણ એમને મૂકી 4 ફિગર હંમેશા મળશે 1 1 1 1. જે પણ મળે એમાં પહેલા આંકડા પછી જે મળે પહેલા આંકડા પછી પોઈન્ટ કરો અને 10 ની ઉપર જે નવો પહેલો લીધો હતો ને દશાંશ ચિહ્ન પહેલો એને ચડાવી દો. આ તમારો થઈ ગયો એન્ટીલોગ. વાસ્તવમાં એન્ટીલોગનો નિયમ શું છે એ હું તમને બતાવું. ધારો કે તમે હવે તો કર્યું 1.68 નો એન્ટીલોગ લીધો. ઓકે, તો 0.68 નો એન્ટીલોગ તમે જોઈ લીધો. 0.68 છે એનો એન્ટીલોગ જોયો. એનો દાખલા તરીકે 5 9 3 8 આવો આવ્યો. તો વાસ્તવમાં નિયમ કેવો છે કે દશાંશ ચિહ્ન પહેલા કયો અંક છે? એન્ટીલોગનો નિયમ એવો છે, દશાંશ ચિહ્ન પહેલા કયો અંક છે? તો કે અંક અહીંયા 1 છે, તો એમાં 1 ઉમેરો. અચ્છા, 1 માં 1 ઉમેરો એટલે 2 થાય. તો 2 જે થાય ને 2 આંકડા પછી પોઈન્ટ મૂકો. ઓકે, ધારો કે દશાંશ ચિહ્ન પછી અહીંયા તમારો 2 અંક હોય તો અંક કયો છે? 2 છે. આંકડો જુદો અને અંક જુદો. કયો અંક છે? 2. તો 2 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 3. તો અહીંયા પછી 3 આંકડા પછી પોઈન્ટ મૂકો. 1 2 અને 3. તો 3 આંકડા પછી પોઈન્ટ મૂકો. ખ્યાલ આવ્યો? એન્ટીલોગનો વાસ્તવમાં નિયમ આવો છે. હું તમને જ્યારે રવિવાર આપણે કરીશું ને ત્યારે દેશી એકદમ સિમ્પલ રીતે કેવી રીતે એન્ટીલોગને લોગ જોવો એ આપણે બહુ ઊંડાણમાં કરીશું. પણ આજે મારે તમને જે બેઝિકલી કરાવવાનું હતું એ શું કરવાનું હતું કે નિર્બળ એસિડ, આના પછી નિર્બળ બેઝ આવશે, સેમ ટુ સેમ વસ્તુ છે. નિર્બળ એસિડ કે જેને પાણીમાં નાખ્યું સંતુલન સ્થિતિ સ્થપાઈ, સંતુલન અમને મળશે. કઈ રીતે મળશે? 2 રીતે. એક તો વિયોજન અંશ શોધવાનો એક ઘટક નાખ્યો છે પાણીમાં, એનો વિયોજન કેટલો અંશ માત્રા કેટલી થઈ છે એ શોધવું હોય તો તમે આલ્ફા સ્વરૂપે લેવાનું છે. અને ફક્ત એનો આયનિક અચળાંક શોધો અને વિયોજનની કોઈ વાત ન કરી હોય તો સીધે સીધું તમારે શું લઈ લેવાનું? આ સ્ટેપમાં આગળ જવાનું. જેમ કે મૂળ
સાંદ્રતા તમે લીધી હતી એમાંથી ધારો કે x મોલર સાંદ્રતા એનું આયનીકરણ થઈ ગયું તો રાસાયણિક પ્રક્રિયા તત્વયુગ મિતિ અનુસાર આના 1 મોલની સામે 1 મોલ મળે છે, જેટલું વિઘટન થાય એટલું સામે આયન મળે છે. તો x મોલ તમે કહો છો ધારેલું છે કે x મોલ થાય છે તો સામે x ને x મૂકી દો. આ નિપજોન સાંદ્રતા છેદમાં પ્રક્રિયા સાંદ્રતા આના છેદમાં આ મૂકી દો. પણ તમે વધુ બતાવવું હોય તો એ કરી શકે, આને કાઢવો હોય તો 0.08 x ની સાપેક્ષે ખૂબ જ મોટો છે. કેમ મોટો છે? કારણ કે મૂળ સાંદ્રતા લીધી હશે ને એમાંથી માઇનોર જ આયનો બન્યા હશે, કારણ કે આ તો નિર્બળ છે અને નિર્બળનું હંમેશા અલ્પતમ પ્રમાણમાં આયનીકરણ થાય. એટલે તમે ધારેલું છે કે x આયનીકરણ થાય છે તો x નું મૂલ્ય તો ખૂબ જ ઓછું હોય, તેથી કરીને તમે 0.08 ની સાપેક્ષે x ને ઘણો નાનો ગણો છો તો ગણતરીમાં તમે આ કરી અને 0.08 ફક્ત લખી શકો. ઓકે, બીજું મને તમને કહેવાનું હતું કે સંતુલન સ્થિતિ સ્થપાયા પછી તમને સંતુલનાંક મળી ગયો. ચાલો, તો સંતુલનાંક મળ્યો, તમે શું ધાર માર દેવાના? તો મેં તમને ટૂંકી રીતે આપી હતી, તું મુझे ખૂન દો મેં तुम्हें આઝાદ દૂંગા. એટલે સંતુલનાંક હશે ને તો એની ઉપરથી બધા જ ઘટકોની અમે સંતુલન સાંદ્રતા શોધી દેશું અને સંતુલન સાંદ્રતા શોધી આપણે H3O ની મળશે ને H3O ની મળશે એટલે અમે pH પણ એ દ્રાવણનું કેટલું છે ને એ શોધી શકશું. અચ્છા, તો સંતુલન અચળાંકના મૂલ્ય ઉપરથી તમે જો pH મેળવી શકતા હોય તો pH ના મૂલ્ય ઉપરથી સંતુલનાંક ન મળે? મળે જ ને. તો pH નું મૂલ્ય મને આપેલું છે, મેં એમાંથી H3O લઈ લીધી, H3O એટલે x, આમાં x નું મૂલ્ય મૂકી દીધું એટલે મને સંતુલનાંક મળ્યું. હવે તમને સંતુલનાંક જે મળ્યું એનો pKa શોધવો એટલે શું? તો pKa એટલે શું? pKa = -log Ka. તો તમને જે Ka મળેલો છે એને અહીંયા મૂકી દો અને એનો log લઈ લીધો તો તમારું શું થઈ ગયું? L. K ઉપરથી pKa લેવો એટલે કાંઈ નહીં, p એટલે -log 10. ઓકે, આ K મળ્યો છે એનો તમે log લઈ લો અને તમારો pKa થઈ ગયો. આમ તમારો આખો અહીંયા આ પ્રકારનો પણ દાખલો પૂરો થયો. તો અહીંયા બેટા આ લેક્ચરને આપણે સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.